समाचार के सफेद सोना की किंमत कोना पापे कोड़ी नहीं थई। कपासनी खरीदीમાં છેતરપિંડીનો સિલસિલો યથાવત રહેતા ખેડૂતોનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચ્યો છે। બોટાદ અમરેલીમાં કપાસના ખેડૂતો સાથે છેતરપિંડીનો સિલસિલો હજુ યથાવત છે। વેપારીઓ કપાસમાં ભેજ હોવાનું કહી રૂપિયા કાપી લેતા હોવાની ઠેર ઠેર ફરિયાદ નોંધાઈ છે। બોટાદ અને અમરેલીના ખેડૂતો સાથે વેપારીઓ મગજમારી કરી રહ્યા છે, ત્યારે જીનના વેપારીએ કપાસમાં ભેજ હોવાનું કહી 80 રૂપિયા કાપી લીધા હતા। એક ગાસડીએ 15 મણ કપાસ વધુ પડાવી લેતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ પણ છે। ત્યારે વેપારીઓની મનમાની સામે કપાસના ખેડૂતોએ મોરચો માંડ્યો છે। કપાસની ખરીદીમાં થતી છેતરપિંડીને લઈને બોટાદમાં ખેડૂતોનો વિરોધ। ઓછા ભાવે કપાસ ખરીદ્યા પછી જીનિંગમાં મૂકવા જાય ત્યારે કપાસમાં વાંધો ઉભો કરવામાં આવે છે। જીનિંગમાં વાંધા ઉભા કરી કપાસના ભાવ ઘટાડતા હોવાનો દાવો ખેડૂતોએ કર્યો। ત્યારે કપાસ ખરીદીના નામે છેતરપિંડીથી હળવદના ખેડૂતો પણ નારાજ છે। હળવદ એપીએમસીમાં કપાસના યોગ્ય ભાવ ન મળતા હોવાનો આક્ષેપ। સરકાર વહેલી તકે ટેકાના ભાવે કપાસની ખરીદી કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। 1500 થી 2000 વચ્ચે ભાવ મળે તો જ અમને પોસાય। વરસાદના કારણે 20 મણના બદલે 4 મણ કપાસ થયો હોવાથી ભાવ નથી મળી રહ્યા। મજૂરી સહિત અનેક ખર્ચાઓ હોવાથી ઓછો ભાવ પોસાય તેમ નથી। ત્યારે સરકાર વહેલી તકે પોષણક્ષમ ભાવ આપે, ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતોની માંગ છે। ત્યારે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતો નારાજ છે। ખેડૂતો સાથે એ પણ કહી રહ્યા છે કે 1500 થી 2000 વચ્ચે ભાવ મળે તો અમને પોસાય। વરસાદના કારણે 20 મણના બદલે 4 મણ કપાસ થયો હોવાના કારણે ભાવ નથી મળી રહ્યા। મજૂરી સાથે અનેક ખર્ચા, જેના કારણે ભાવ પોસાય તેમ નથી। કપાસ લઈને આવ્યા ત્યાં 1060 રૂપિયા ભાવ આવ્યો, બરોબર। આવા ભાવ અમારે ખેડૂતને વહેલા જો સરકાર ઓલું કરે તો અમારે એવું થાય આવા ભાવ 1200 થી 1500 ની આજુબાજુ તો રહેવા જોઈએ। હું આજે કપાસ લઈને યાર્ડમાં હળવદ વેચવા આવ્યો હું, અને ભાવ મારે 1230 ના આવ્યા છે આજે। એટલે જો કે અત્યારની મોંઘવારી પ્રમાણે અને આ વર્ષ જોતા પોસાય એવું છે જ નહીં। એટલે સરકારને એક આપણે વિનંતી કરી કે આ ટેકાના ભાવે ખરીદી કરે એ થોડીક વહેલી તકે ચાલુ કરે એમ। અને બીજું એક આ બાજુ માર લાગે છે અને બીજો માર આપણે એક તો વરસાદી હવામાન અને બહુ મોટું નુકસાન છે। જો એ 2 થી 3 મણ કપાસ થાય એવું વીકે, બરાબર, અને એમાં ખંડાટ નાખવા પડે એવું પૈસા આપણે ગમે ત્યાંથી ઉપાડ કરેલો હોય તો એ અત્યારે બધાને ટાઈમે પાછો દેવાનો હોય અત્યારે દિવાળી પર, બરાબર। તો એ સેટિંગ કઈ રીતે કરવું એમ? આ બધું અત્યારે કપાસના ભાવ, આ ભાવ અમને ખેડૂતને પોવાય એવું નથી। અત્યારે આ મોંઘવારી જુઓ, કેટલી બધી મોંઘવારી પહોંચી છે, એટલે કોઈ કારણે આ ખેડૂતને ભાવ પોવાય એવું નથી। સરકાર તાત્કાલિક ખરીદે ટેકાના ભાવ ઉપર, અને નકર આ ખેડૂત મરી જાય છે। અને ખેડૂતની આ પરિસ્થિતિ તમે જુઓ, દિવસે દિવસે આ પરિસ્થિતિ વધતી જાય છે, અને જો આવનાર સમયમાં આવું નવું રહેશે તો ખેડૂત બાપલો થાકી જાય છે।